આ તો નદી ગઈ. કાંટા કઢિયા વધારે બીજામાં જ કરી નાખવાનો. આવું આવે ને પહેલાં પણ બીજામાં ચાલતી. રસ્તો બહુ કાકરવાળો છે, પથ્થર છે એમાં પાછો તો ટાયર તોડી નાખે એવા આમ તો વરસાદ તો આવેલો પાછો આવ્યો. હા બાપુનો અરે બાપુ નહીં હોય તો આપણે દર્શન કરતા નીલકંઠ મહાદેવના. અને બાપુ ભક્તો હશે ને અને હોય તો દર્શન બીજા કરી આપણે ખાડેલું બરોબર. નીલકંઠ મહાદેવ ધામ બહુ સુંદરતાનું. નીલકંઠ મહાદેવનું મંદિર આવી ગયું છે. પૂરો પર્વત, આ પર્વતને આપણે કિનારે કિનારે આવ્યા અને હવે નીલકંઠ મહાદેવના ધામે આપણે દર્શન કરવા જઈશું. સામે કુટિયા છે અને પેલી ધજા દેખાય ત્યાં આગળ એક ધરો છે પાણીનો. આ ગામની અંદર ઘણો બધો પરિસ્થિતિઓ પાણીની આવી છે જૂના ભૂતકાળ વખત. ત્યારે પણ એ ધરાએ પાણી પૂરું પાડ્યું હતું. ધરો છે થોડો ઘણો બહુ નાનો છે, 3 ફૂટનો, અને 3 ફૂટનો હશે. તો હું તમને આ લોગોમાં બતાવું. તો વિડીયો સાથે બની રહો. ચલો તો ઉપર જઈએ. ચલો હાડો, ચલો. ફોટો નહીં હાલ મેળ પડે પ્રભુ. હાલ એકદમ ઉપર જઈને હું ફોટો પાડું. હા, હું મારું હાલ કામ કરવાનું ચાલુ છે. જય ગુરુદેવ. હા, નીલકંઠ મહાદેવના દર્શન કરીએ. બહુ જગ્યા તો હેડો ભાઈ, ચલો. પહેલાં તો આપણે એક દોડ આવ્યા હતા તો બોરો જબરદસ્ત હતા, બોડી વળી જત નહીં. પણ વહેલા આવ્યા છે. બોર વરસાદ શ્રાવણ મહિનામાં આવ્યા હતા. બહુ જૂની જગ્યા છે નીલકંઠ મહાદેવનું મંદિર. આટલેથી નીચેનો નજારો જોઈએ તો જો
બધા ભક્તો આવી રહ્યા છે. ઘણા બધા પણ આપણે ઊંચે ચડી ગયા હતા. સામે એક બીજો પર્વત દેખાય છે. બે પર્વતો દેખાય છે. જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ, જય ગુરુદેવ. ચલો, જૂની પ્રાચીન જગ્યા છે નીલકંઠ મહાદેવની. બહુ પ્રાચીન જગ્યા, જૂની, બહુ જૂની જગ્યા છે. હે ગુરુદેવ નાથ દયાળ. ઉપર આ જગ્યા પર દયમતી અને નળ રાજાએ અહીંયા વિસામો કર્યો હતો. જ્યારે શ્રાપમાં દશામાના કોપથી નીકળી જાય છે રજવાડામાંથી રાજપાટ છોડીને, ત્યાં પર રાજા બીજો કોઈ ચડાઈ કરતો હશે ત્યારે તે અહીંયા દયમતી અને નળ રાજા એક રાત અહીંયા વિસામો કર્યો હતો અને આ ધરાની અંદર પાણી પીતું હતું. તો એ ધરો હું તમને બતાવી દઉં વિડીયોની અંદર. પછી આ ધરાનું એવું કહેવું છે કે આ ધરાની અંદર એક દૂધની ધાર અને એક અમૃતની ધાર, અમૃત ગંગાજળ એટલે પાણી. પણ અત્યારે થોડોક સમય ઓછો થઈ ગયો એટલે હવે દૂધની ધાર તો ઓછી દેખાય છે, પણ ગંગાજળની ધારા તો વહી આવે છે. બહુ સુંદર નજારો. આ કુટિયા છે બાપુની. આ રહી આ કુટિયા છે. સામે આવડ દેખાય નીલકંઠ મહાદેવનું મંદિર. આપણે આવી પહોંચ્યા. મને વોપ ચડી છે એટલે થોડુંક આ વિડીયોની અંદર મારું શ્વાસ થોડોક ઊંચા નેચો રહેશે બોલવામાં. ઓહો, બહુ સુંદર જગ્યા છે. જય ગુરુદેવ. સોયલો છે. આનંદમાં પ્રભુ. આનંદ આનંદ મંગલ. અચ્છા અચ્છા, બેસો પ્રભુ. હા, જય ગુરુદેવ. જય ગુરુદેવ. શું ખાઓ છો તમે? આ ઓબલી હે. ઓબલી છે. અચ્છા, પેલા કાતરા આવે. હા, સુંદર સુંદર સરસ. જણા તાન ખાતા. હા, જણા હતા ખાધા આપણે. હા હા, નેચે વર રાખજો ને. જગ્યા બહુ હા, પહાડ વિસ્તાર છે. પહાડ વિસ્તાર છે. બહુ જગ્યા આવી જાવું તો બહુ જોઈ જાળવી ને ઝાડમાંથી જે ફળ ફળાદી જો ખાતા હોય તો જોવું, બહુ નીચે ધ્યાન રાખીને. લેવડો દર્શન. હા, ચલો દર્શન કરવા નીલકંઠ મહાદેવના. મહાદેવ. હા, જય. એ બોખરમ. હરિઓમ દત્ત ગુરુ ગિરનારી. જય ભોલેનાથ નાથ નીલકંઠ મહાદેવ. જય હો, જય હો, જય હો. બહુ સુંદર કરી દીધું બાપુએ જાળી બીજી મૂકીને. હો, પૈસા વળી નહીં રહ્યા મારે હિસાબ કરી દો. હા, જાળી ચોપા બહુ સુંદર બાપુએ પહાડ અંદર લઈ લીધો છે. હા, હરિઓમ. ચોફેર જાળી જ છે. ગમે તે આશ્રમમાં રાતના દિવસે આવ્યા હોય તો કોઈ નાઇટ રહેવું હોય, રાતના દિવસે કે દર્શન કરીને રહેવું હોય તો કોરી મોરી પરિક્રમા કરી શકો છો. એવી જાળી પણ મૂકી દીધી છે. મંદિરને ઉપરથી નાહી કે પતરા મારી કાઢ્યા છે. હા, વાઘ વરુને કોઈ ચિંતા નહીં. નો ફિકર. આશ્રમમાં રહેવું તો તમે ભજનમાં કીર્તન કરી શકો છો. આ વડ છે. આપણે પરિક્રમા કરી. હવે પરિક્રમા કરી અને દર્શન કરીએ નીલકંઠ મહાદેવના. હવે એકવાર દર્શન કરી નીલકંઠ મહાદેવના. જય હો પ્રભુનાથ દયાળુ. તમારા ભક્તોનું કલ્યાણ કરજો. જય હો, જય હો, જય હો, જય હો, જય હો, જય હો, જય હો. જય નીલકંઠ મહાદેવ. એ નાથ પ્રભુ
તમારા ભક્તોનું કલ્યાણ કરજો. જય હો જય હો જય હો જય હો જય હો તપેશ્વરી ભગવાન જય હો. જય નીલકંઠ મહાદેવ. હે પ્રભુ, તમારા ભક્તોનું કલ્યાણ કરજો અને તમારા દર્શનના આધારે અમે તમારી પાસે વારવાર તમારી દર્શનની માગણી કરીએ છીએ. વર્ષમાં 1-2 વાર તમારા દર્શન અમને કરાવજો. અમને હુકુમ કરે એવું પ્રેરણા આપજો. જય હો જય હો જય હો. મંદિરની અંદર ઉપરના ભાગની અંદર 22 જ્યોતિષ લિંગની બધી તસવીરો છે. આ રે પૂરી 12 જ્યોતિષલિંગ. જય હો જય હો. અને હવે હું તમને હું તમને ધરો બતાવું. આ ધરો છે આ પાણીનો ધરો છે. સામે આ પાણીનો ધરો છે. એ આ દૂધની પાણીથી આ જે આ વ્હાઈટ આ દેખાય વ્હાઈટ એ પાણીનું એ દૂધ આવી રહ્યું છે. અને સાઈડમાં પાણી તો અહીંથી બધું પાણી વરસે છે. અને આ પાણીનો કુંડ છે. દયમતી નળરાજાએ અહીંથી પાણી પીતું હતું. અને આ જાળી તો નહોતી, પણ હમણાં આ જાળી નાખવામાં આવી છે. ભૂતકાળની અંદર કોઈ જ નહોતું. બધું આ જાળી કશું જ નથી બધું. હા, પણ અત્યારે બધા કોઈ જાત્રાળુઓ આવે તો એમને દર્શન કરવા માટે આ બધી સુવિધાઓ બ્લોક નાખ્યા છે. આ શેડ બનાવ્યો. પછી કંડની અંદરથી અહીંયા પાણી નળ મૂક્યો છે. આ એ કંડની અંદરથી નળ અરે અને એકદમ મીઠું પાણી ટોપરા જેવું. પાણી પીધું પ્રભુ? પાણી હા, એ નળનું પેલા કંડનું પાણી આવે છે. તમે પી જુઓ છો, મીઠું ટોપરા જેવું પાણી છે. એ કંડ તો ને હા, ગમે એવડો મોટો અવસર કરો ને તો એ પેલો સામે કંડ છે ને એ કંડની અંદરથી આ નળ જોડ્યો છે. અને મોટા મોટા પ્રોગ્રામો થાય છે. છે ને મીઠું ટોપરા જેવું? હા, નાળિયેરના જેવું પાણી છે. નારિયેળના જેવું. હા,